નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો આજે આપણે ગુજરાતી દ્વિતીય ભાષાના શબ્દાર્થ અને જો કવિ પરિચય હોય અથવા લેખક પરિચય હોય તો તેમનો અભ્યાસ કરવાના છીએ. દ્વિતીય ભાષા એટલે કે અંગ્રેજી માધ્યમનું ગુજરાતીનું પાઠ્ય પુસ્તક, જે આપણા માટે મહત્વનું જ રહેતું હોય છે. તો એમાં જોવાના છીએ આપણે ધોરણ 7. હવે પ્રથમ પ્રકરણ છે સુંદર સુંદર. ધર્મેન્દ્ર માસ્તર, જેમનું ઉપનામ છે મધુરમ, ની આ રચના છે. આપણા માટે મહત્વનું એવું કોષ્ટક છે આ શબ્દાર્થનું. ચાંદો એટલે શું થાય? ચંદ્ર. સરિતા એટલે નદી. વિભુ એટલે ભગવાન. ઉષા એટલે પરોઢ અથવા વહેલી સવાર અથવા પરોઢની દેવી. નિશા એટલે રાત. ઉપવન એટલે બગીચો. ગિરિવર એટલે હિમાલય, અહીં પર્વત. શમીર એટલે પવન. હૈયું એટલે શું થાય? પૂર અથવા દિલ. ત્યારબાદ છે 3 સવાલ. પ્રકરણ 2. હરીશ નાયક આના રચયિતા છે. તો તેમાં જોઈએ, સ્તબ્ધ એટલે આશ્ચર્યચકિત. સમક્ષ એટલે નજર સામે અથવા પ્રત્યક્ષ અથવા રૂબરૂ. પ્રોત્સાહન એટલે ઉત્સાહ આપવાની ક્રિયા અથવા ઉત્તેજન આપવું અથવા સન્માન અથવા સત્કાર. જ્ઞાન એટલે સમજણ, બુદ્ધિ અથવા સમજ શક્તિ. કર્તવ્ય એટલે ફરજ, કરવા યોગ્ય કામ. નિયમન એટલે કાબુમાં રાખવું, વ્યવસ્થિત કરવું તે. લાયકાત એટલે યોગ્યતા. અને પરીક્ષા એટલે શું થાય? કસોટી. ત્યારબાદ છે ચક્રવ્યૂહ તૂટ્યો પણ એક સંકલિત છે, એટલે કથા છે એમ. શબ્દાર્થમાં એમાં જોઈએ તો સખા એટલે મિત્ર. વિચક્ષણ એટલે ચતુર અથવા બુદ્ધિમાન. ચક્રવ્યૂહ એટલે ચક્રાકારે ગોઠવેલી સૈન્ય રચના. ભેદવું એટલે તોડવું અથવા છેદ પાડવું. ભગિની એટલે બહેન. યુક્તિ પ્રયુક્તિ એટલે વિવિધ યુક્તિઓ અજમાવવી તે. કલહ એટલે કજિયો, કંકાસ અથવા લડાઈ. સારથી એટલે રથ હાંકનાર. પિતામહ એટલે દાદા. બાણસૈયા એટલે બાણની પથારી. બંદી એટલે કેદી. લલકારવું એટલે પડકારવું. છાવણી એટલે લશ્કરી અથવા પડાવ કે મથક. બખ્તર એટલે લોઢાનો પોશાક અથવા કવચ. હલ્લો એટલે હુમલો. ભડવીર એટલે બહાદુર યોદ્ધો. શિરસ્ત્રાણ એટલે માથાના રક્ષણ માટેનો ટોપ અથવા શિરટોપ. વીરગતિ એટલે યુદ્ધમાં શહીદ થવું. ખૂટ્યો એટલે અહીં ખોટ પડવી. પ્રતિષ્ઠા એટલે શું થાય? આબરૂ. રૂઢિપ્રયોગ જોઈએ. પલ્લું ભારે થવું એટલે શક્તિમાં વધારો થવા અથવા લાભની સ્થિતિમાં હોવું. યોજના ધૂળમાં મળવી એટલે યોજના વ્યર્થ જવી અથવા નિષ્ફળતા મળવી. આંખો મીચી દેવી એટલે મૃત્યુ પામવું. નેવે મૂકવું એટલે ઉપેક્ષા કરવી. આગળનું પ્રકરણ છે આપણું ટીપાની સફર. સંકલિત આ પણ છે એક વાર્તા. સંકલિત એટલે વાર્તા. આપણા માટે મહત્વના એવા છે આના શબ્દાર્થ. પ્રાણ વાયુ એટલે જીવન ટકાવવા માટેનો વાયુ, જેને ઓક્સિજન કહેવાય તે. ફરફર એટલે વરસાદની ઝીણી છાંટ. ઝરમર એટલે ઝીણી છાંટનો આછો વરસાદ. ટપ ટપ એટલે ટીપે ટીપે વરસાદ. ધોધમાર એટલે ભારે વરસાદ. કરા તો આકાશમાંથી પડતા કુદરતી બરફના કકડા. ફોરા એટલે છાંટાથી મોટા ટીપા. પછેડીઓ એટલે પછેટી ઓઢવી પડે એવો વરસાદ. નેવાધાર એટલે છાપરાના નેવા ઉપરથી પાણી વહે એટલો વરસાદ, તેને શું કહેવાય? નેવાધાર. ત્યારબાદ મોલિયો એટલે મોલ એટલે પાક, પાકની ઉપયોગી એવો વરસાદ. ઢેફા ભાંગ એટલે વરસાદની તીવ્રતાથી માટીના ઢેફા ભાંગી જાય તેવો વરસાદ. અનરાધાર એટલે સતત એક ધારો પડતો વરસાદ. સાંબેલા ધાર એટલે ખેતરોના ક્યારાઓ ભરાઈ જાય અને કુવાની સપાટી ઉપર આવી જાય એવો વરસાદ, તો તેને શું કહેવાય? સાંબેલા ધાર. મોટી ધારે પડતો વરસાદ પણ કહેવાય.
હેલી એટલે સતત ચાલતો વરસાદ. આગળ જોઈએ, આપણે ભરોસે પ્રહલાદ પારેખ રચયિતા છે, એક ગીત છે. હૈયું એટલે હૃદય અથવા ઉર. હામ એટલે હિંમત. સાગર એટલે દરિયો. મોજાર એટલે મધ્ય અથવા વચ્ચે. સુકાન એટલે જેને મરડવાથી વહાણની દિશા બદલે છે તે સાધન. કરવૈયો તો કરી જાણનારો. છઠ્ઠો પ્રકરણ જો કરી જાંબુએ. જયંતી ધોકાઈ આના રચયિતા છે. એમાં જોઈએ આપણે આહા લેખ એટલે પ્રચાર અર્થે કરેલો કોઈ પણ લાગણી ભર્યો પોકાર અથવા ટહેલ. રાડ એટલે બૂમ. હેત એટલે ભાવ અથવા સ્નેહ. ભાઈબંધ એટલે દોસ્ત. આસ્તિક એટલે ધીમે. ચાલાક એટલે ચતુર અથવા હોશિયાર. માઇલ એટલે આશરે 1.5 કિલોમીટરનું અંતર. ત્યારબાદ આગળ જોઈએ, એક માણસનું સૈન્ય. ડોક્ટર રવજી ગાબાણી આના રચયિતા છે. જોઈએ એમાં સમાનાર્થી શબ્દો. તો પંથ એટલે રસ્તો, માર્ગ, કર્તવ્ય, કર્મ અથવા ફરજ થાય. ઉબઢક એટલે અર્ધ ઊભું, નિરાતે નહીં બેઠેલું એવું. હેમખેમ એટલે કુશળ અથવા સહી સલામત. બાવલું એટલે પૂતળું. ભાથું એટલે મુસાફરી કે કામના સ્થળે સાથે લીધેલું ખાવાનું, તો તેને શું કહેવાય? ભાથું. ફરીથી શબ્દ સમૂહ માટે એક શબ્દ અહીંથી બની શકે છે કે મુસાફરી કે કામના સ્થળે સાથે લીધેલું ખાવાનું, તેને શું કહેવાય? ભાથું. મશગુલ એટલે લીન અથવા પરોવાયેલું. ભાવ વિભોર તો ભાવથી સભર અથવા ભાવમાં મસ્ત. પગેરું શોધવું એટલે પગલાના ચિહ્ન ઉપરથી ચોર વગેરેની ભાળ કાઢવી. સગડ એટલે બાતમી અથવા પતો. કોઠાસૂઝ એટલે માણસના અંતરમાં ઊંઘતી સમજ. પગી એટલે પગલું. પારખી ભાડ કાઢનાર. ભૂમિ જે તે ભૂમિ વિસ્તારનો જાણકાર એવું એમ. હરકત એટલે હરકત કરવી, અડચણ અથવા વાંધો. નિષ્ઠાવાન એટલે નિષ્ઠાવાળું, શ્રદ્ધા ધરાવનાર. કદર એટલે યોગ્ય કિંમત કરવી તે. ક્રીક એટલે ખાડી. અંજલિ આપવું એટલે મૃતકના સ્મરણમાં માન ભર્યું કંઈક કરવું અથવા યથાશક્તિ ભાગ કે ફાળો આપવો. રૂઢિપ્રયોગ જોઈએ, કાન સરવા કરવા એટલે સાંભળવા માટે ધ્યાન આપવું તે. દુશ્મનના દાંત ખાટા કરવા એટલે દુશ્મનને હરાવવા. જીવ હથેળીમાં લેવો એટલે જીવ જોખમમાં મૂકવો. જાનની બાજી ખેલવી એટલે જાન જોખમમાં મૂકીને કામ કરવું. નોબત આવવી એટલે સંકટ સમય આવવું. મોરચો માંડવો એટલે ખંતથી કોઈ કામ પાછળ લાગવું. ત્યારબાદ છે સાદ વરત્ય. ઝવેરચંદ મેઘાણી આના રચયિતા છે. એમના વિશે જોઈએ તો ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા છે. એમના દેશભક્તિના ગીતો અને શૌર્ય ગીતો ખૂબ જાણીતા છે. તેમણે શૌર્ય અને સ્વાર્પણની લોકકથાઓ પણ આપી છે. તેમાંની જ આ એક કથા છે. શાળાના વાચનાલયમાંથી સૌરાષ્ટ્રની રસધાર પુસ્તક વાંચવા માટે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવો. આ પાઠમાં ઠીક છે. હવે આગળ જોઈએ સમાનાર્થી શબ્દો. સાદ એટલે અવાજ અથવા સુર. વરત્યો એટલે ઓળખ્યું. બહારવટીયો તો રાજાથી નારાજ થઈને તેને સતાવવા કાયદા તોડનારો કે પ્રજાને રંજાડવા નીકળેલો માણસ, તો તેને શું કહેવાય? બહારવટીયો. શોક તો સંતાપ વિલાસ. મરણ પછી ખેદ કે દિલગીરી વ્યક્ત કરવા માટેનો લોકાચાર. ગુજરી જવું એટલે મરી જવું. કોપ એટલે ક્રોધ અથવા રોષ. છાતી ફાટ રડવું એટલે મોટેથી રડવું. કડેડાગ એટલે કકડાટ, અહીં રડવું તે. સ્નાન એટલે અહીં મરણ નિમિત્તે નાહવું તે અથવા સ્નાન. ફાળિયું એટલે ફેંટો, ટૂંકું ધોતિયું પણ તેને કહેવાય છે. ખરખરો એટલે મરણ પાછળનો અથવા શોક અથવા સંતાપ. લગરીક એટલે થોડા વખત માટે એ આમ કહી શકીએ છીએ.
છતરાયું એટલે છતું અથવા ખુલ્લું. ભે એટલે ભય અથવા બીક. ગુડો એટલે મારનારને રોવા જવું તે. જણ એટલે વ્યક્તિ, આદમી અથવા પુરુષ. ધાસ્તી એટલે ડર અથવા દહેશત. બાજવું એટલે લડવું અથવા ટંટો કરવો. જતી એટલે વૈરાગી અથવા તપસ્વી અથવા સંન્યાસી. શાંતિડું એટલે હળ. બે બળદ અને હળનું એકમ તો તેને શું કહેવાય? શાંતિડું. ઢાંઢા એટલે બળદો. વેણ એટલે અહીં વચન. મનસુબો એટલે વિચાર અથવા ઈરાદો. પાસવાન એટલે હજુરીઓ. આપા એટલે મોટા ભાઈ, મોટા માણસને માન આપવા માટે વપરાતો એક શબ્દ છે. રૂઢિપ્રયોગ આપણે નિહાળીએ તો એમાં છે માથું ફાટવું એટલે તાપ, દરદ કે બદબૂથી માથું દુખી આવવું. દમ નીકળી જવું એટલે મરી જવું. માથે વીજળી પડવી તો દુઃખનું પાર ન રહ્યું. વજ્ર પડવું એટલે ભયંકર આઘાત લાગવો. ત્યારબાદ છે અલ્લક દલ્લક. બાલમુકુંદ દવેની આ રચના છે. તો જોઈએ આપણે એમાં શબ્દાર્થની વાત કરીએ તો ઝાંઝર એટલે પગે પહેરવાનું એક ઘરેણું છે, તેની વાત કરેલ છે. રઢિયાળો એટલે આંખ ઠારે તેવો સુંદર અથવા મનમોહક. જમના એટલે યમુના નદી. મલ્લક એટલે મલક અથવા પ્રદેશ. ઝળકે એટલે ચમકે. ઝલ્લક ઝલ્લક એટલે ઝડપ ઝડપ. ચગ્યો છે એટલે ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યા છે અથવા સરસ રીતે ખેલાઈ રહ્યો છે. ઢોલક એટલે ઢોલ. આલને એટલે આપને. કાનો એટલે કનૈયો અથવા બાલકૃષ્ણ. ચરિત્ર એટલે ચરિત્ર. ગોપીજન વલ્લભ એટલે ગોપીઓના વહાલા કૃષ્ણ. કદમ તો એક વૃક્ષનું નામ છે. બંસી એટલે વાંસળી. અલ્લભ ઝલ્લભ એટલે અલગ દૂરથી અથવા આછેરું સંભળાય તે રીતે. સૂર એટલે કંઠ, અવાજ અથવા સ્વર. અધીરું એટલે ઉતાવળું. રૂઢિપ્રયોગ ઉર તણાવું એટલે દિલ ખેંચાવું. આગળનું પ્રકરણ છે ભાઈબંધી. શિરીષ પદ્માકર અનુ આશા વિરેન્દ્ર આવ્યા. શું છે ખબર નહીં. જોઈએ આપણે કામનું સમાનાર્થી શબ્દો. દિનચર્યા એટલે રોજનું કામકાજ. છાપરું એટલે મકાન પર કરેલી છત અથવા છાજ. સુમસામ એટલે અવાજ કે હિલચાલ વિનાનું સુનકાર એમ. આકળ વિકળ એટલે ગભરાયેલું. ઉછળ કૂદ એટલે ધમાચકડી અથવા તોફાન. હક એટલે અધિકાર અથવા દાવો. ગુમસુમ એટલે ગુપચુપ. વારે ઘડી એટલે વારંવાર, વારે વારે એમ. બાલતી એટલે ઢોલ. ઘંટારવ એટલે ઘંટનો અવાજ અથવા રણકો. તસ્તસું એટલે તણાવું. ત્યારબાદ રૂઢિપ્રયોગ જોઈએ. ચિંતામાં ડૂબી જવું એટલે ચિંતાથી વ્યાકુળ થવું. આંખ મળવી એટલે ઊંઘથી આંખો મીચાવી અથવા ઊંઘ આવવી. ઝોંકા ખાવા એટલે ઊંઘ કે ઘેનમાં ઝોલા આવવા. આંસુ ધસી આવવા એટલે આંસુ નીકળવા અથવા રડવું. ત્યારબાદ છે અંધેરી નગરી. દલપતરામ રચયિતા છે. આ એક કથા કાવ્ય છે. તો જોઈએ આપણે એમાં પુરી તો એક નગરી છે, તેની વાત કરેલ છે. ટકો એટલે 3 પૈસા. શેર એટલે મણનો 40મો ભાગ અથવા 500 ગ્રામ. ખાજુ એટલે મેદાની એક વાનગી જેનું અહીંયા વર્ણન છે. હાટ એટલે દુકાન. ખાટવું એટલે ફાયદો મેળવવો. અહીં એટલે અહીંયા. જ્યાંહી એટલે જ્યાં. વાસો એટલે વાસ કરવો અથવા મુકામ. વસીજે એટલે રહીએ અથવા રોકાઈએ. સધ્ય એટલે તરત જ એટલે અથવા અત્યારે. ક્યાંહી એટલે ક્યાં. શાહ એટલે સાહુકાર. બોધ એટલે જ્ઞાન અથવા સમજ. તજવું એટલે ત્યાગવું. ઝાઝા એટલે વધારે. સુણો એટલે સાંભળો. તસ્કર એટલે ચોર. વણિક એટલે વેપારી અથવા વેપાર કરનાર. નૃપ એટલે રાજા, અધિપતિ અથવા ભૂપ. સુડી તો જમીનમાં રોપેલો અણીવાળો મોટો જાડો સળિયો જેના પર
પરોવી મોતની સજા કરવામાં આવે છે તેની વાત કરેલ છે. તો તેને શું કહેવાય? સુડી. ત્યારબાદ દાદ એટલે ફરિયાદ અથવા અરજ, અપાર એટલે પાર વિનાનું અથવા પુષ્કળ, ખોડ એટલે શારીરિક ખામી, લગાર એટલે જરા પણ, પખાલી એટલે પખાલ ચામડાનો થેલો એટલે પખાલમાં પાણી આપનાર અને પખાલી કહેવાય એટલે ચામડાનો થેલો આપણે કહેતા હોઈએ છીએ. ચૂક એટલે ભૂલ, દિશ એટલે દિશા, છાંડો એટલે છોડો, રીસ એટલે ગુસ્સો, ચાકર એટલે નોકર, આટો એટલે લોટ, ઉગાર્યો એટલે બચાવ્યો, અવસર એટલે સમય, પૂરણ એટલે પૂરું, ગાંવ એટલે અંતરનું એક માપ છે જેની વાત અહીંયા કરેલ છે. આજ એટલે અહીં તકલીફ અથવા મુશ્કેલી, ઠાર એટલે ઠામ અથવા ઠેકાણું, આપ એટલે હું પોતે, રાતે માતે એટલે તાજો માજો, ખોડ એટલે શારીરિક ખામી. રૂઢિપ્રયોગ જોઈએ. ખાતર પાડવું એટલે ચોરી કરવી. આગળનું પ્રકરણ 2 રૂપિયા. વિનોદીની નીલકંઠ રચયિતા છે. આ એક વાર્તા છે. તો જોઈએ આપણે. શેતરંજી તો એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું. ટંક એટલે નક્કી વેળા, જેમ કે ખાવાનો કે ધોવાનો. ભાથુ એટલે ભાતુ, મુસાફરી કે કામના સ્થળે સાથે લીધેલું ખાવાનું, તેને શું કહેવાય? ભાથુ. ઇસ્પિતાલ એટલે દવાખાનું અથવા હોસ્પિટલ. ઉજાણી એટલે મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી અથવા વનભોજન અથવા મિજબાની. પૂંજી એટલે દોલત. ચિત્ત એટલે અંતઃકરણ. લક્ષ એટલે ધ્યાન. પર્સ એટલે શું થાય? પાકીટ અથવા બટવું. દીનદયાળ એટલે ગરીબ પર દયા કરનારું. દીનાનાથ તો ગરીબનો ભેલી. ગડમથલ એટલે મહેનત અથવા મથામણ. રૂઢિપ્રયોગ જોઈએ. હૈયું ભારે થવું એટલે દુઃખનો અનુભવ કરવો. મોઢું પડી જવું એટલે ઉદાસ થઈ જવું. જીવ બાળવો એટલે ચિંતા કરવી. વહારે ધાવવું એટલે મદદ કરવી. ઈથી ઇતિ સુધી એટલે પહેલેથી છેલ્લે સુધી. પગે પાંખો આવી એટલે ઉત્સાહમાં આવી જવું. આગળનું પ્રકરણ છે આપણું ટેક્સીને ફૂટી પાંખો. સંકલિત છે. જોઈએ એમાં. ચાકડો એટલે કુંભારનો ચાક. સંઘાડો એટલે હાથી દાંત, લાકડા વગેરેનો ઘાટ ઉતારવાનું યંત્ર. બબડવું એટલે બડબડ કરવું, વઢવું અથવા અણગમાને કારણે મનમાં ગણગણવું. કુમળું એટલે કોમળ, મુલાયમ અથવા નરમ. ઘોરવું એટલે ઘસઘસાટ, ઊંઘવું, એને શું કહેવાય? ઘોરવું. પરોઢિયું એટલે વહેલી સવારનો સમય અથવા મળસ્કું. કણસવું તો દુઃખ કે પીડાને લીધે હુંકાર કરવો. તલ્લીન એટલે તન્મય, એકાકાર અથવા મગ્ન. ટેરવું તો આંગળીનો છેડો. શતાબ્દી મહોત્સવ તો 100 વર્ષ પૂરા થઈ ઉજવાતો ઉત્સવ, તેને શું કહેવાય? શતાબ્દી મહોત્સવ. લોકાર્પણ તો લોકોને અર્પણ કરવું તે. કાંડું તો જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે ભાગ, તો તેને શું કહેવામાં આવે છે? કાંડું. પરસાડ તો ઘરનો આગલો ખંડ અથવા પડસાડ. પ્રયાણ કરવું એટલે જવું અથવા પ્રસ્થાન અથવા ચાલવા માંડવું. રોમાંચક તો રોમાંચ કરે એવું. ડાહપણ એટલે શાણપણ અથવા ડાહ્યાપણું. ઝબકારો થવો એટલે ઝબૂકવું. રૂઢિપ્રયોગ જોઈએ. ધૂળ ધાણી થવું તો છેક બરબાદ થઈ જવું. આગળનું પ્રકરણ છે વીર ભામાસા. દુર્ગેશ શુક્લ રચયિતા છે. જોઈએ એમાં આપણે કામની વસ્તુ. પેઢી તો વેપારીની કોઠી અથવા દુકાન. મુનિમ તો પેઢીનો મુખ્ય ગુમાસ્તો. હિસાબ એટલે ગણતરી. આંગળીને વેઢે હિસાબ ગણવો એટલે કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યા વિનાની ગણતરી કરવી, તેને કહેવાય આંગળીને વેઢે હિસાબ ગણવો એમ. લખલૂટ એટલે અઢળક અથવા પુષ્કળ. 72 પેઢી બેઠી બેઠી ખાય એટલે ખૂટે નહીં તેટલું. અસદગતિ એટલે અવળી ગતિ. મૂછનો દોરો ફૂટે છે એટલે જુવાનીમાં પ્રવેશ થાય છે.
સરંજામ એટલે હથિયાર વગેરે સાધન સામગ્રી. પાપનું પોટલું બાંધવું એટલે ઘણા પાપ એકઠા કરવા. રંજાડનાર એટલે પરેશાન કરનારા. એક તણખલુએ એટલે સહેજ પણ નહીં એવું એમ. ન્યાય કરી નાખશે એટલે પૈસાદાર બનાવશે. ધૂળ ચાટતા થઈ જશે એટલે પૂરેપૂરા બરબાદ થઈ જશે. ઉગતા સૂરજને પૂજો એટલે જેની ચડતી થતી હોય તેની સ્તુતિ કરો. ખોટું ન લગાડશો એટલે ખરાબ ન માનો. બે પૈસા દાન ન કરી લે, થોડું ઘણું કમાય નહીં. શાપિત લક્ષ્મી એટલે અનીતિના અથવા પાપના માર્ગે આવેલી સંપત્તિ. જડમૂળથી ખેદાન મેદાન કરીને એટલે સંપૂર્ણ વિનાશ કરીને અથવા તારાજ કરીને. દુષ્ટ કાર્ય એટલે ખરાબ કાર્ય અથવા ખોટા કામ. દલાલી ખાવાના તો બે પક્ષ વચ્ચે રહીને લાભ મેળવવાનું. ત્યારબાદ છે વંશજની એટલે વંશમાં જન્મેલની અથવા સંતાનની. સૂર્યવંશી તો સૂર્યવંશ અને ચંદ્રવંશ એમ પ્રાચીન કાળમાં બે રાજકુળ હતા. રાણા પ્રતાપ સૂર્યવંશમાં જન્મેલા હતા. ત્યારબાદ મુકુટમણિ એટલે મુકુટમાં જડેલા મણિની અહીં સૌમાં શ્રેષ્ઠ. કીર્તિ ઝંખવાશે એટલે આબરૂ ઓછી થશે, ઇજ્જત ઘટવી એમ. એકલે હાથે ઝઝુમ્યો એટલે કોઈની મદદ વિના લડવું, કાર્ય કરવું. વિધાતાએ એટલે નસીબે. છેલ્લા જુહાર એટલે છેલ્લી સલામ અથવા છેલ્લા નમસ્કાર. પીઠ બતાવીને તો કાયર થઈને અથવા ડરપોક બનીને. અકબરના હાથે પડીએ તો અકબરના હાથે કેદ થઈએ. પટાવત એટલે રાજસેવા બજાવવા બદલ ગામ ગરાસનો પટ્ટો ધરાવનાર અથવા ભોગવનાર. ઊભી પૂંછડીએ ભાગશે એટલે જીવ લઈને નાસી જશે. દુશ્મનના પગે ચંપાતી એટલે દુશ્મનોના હાથમાં હોય તેમના સકંજામાં હોય. પલંગે પોઢીશું નહીં એટલે અહીં ચેનથી બેસીશ નહીં. કિન્નાખોરીમાંથી એટલે બદલો લેવાની વૃત્તિમાંથી. એકલિંગજી એટલે સિસોદિયા રાજપૂતોના ઈષ્ટદેવ. ઉદયપુરથી શ્રીનાથજી જતા રસ્તામાં આવતું શિવ મંદિર છે. ચરણોની રજ એટલે અહીં નમ્ર સેવક. સોનાનો કિલ્લો અભિજીત વ્યાસ રચયિતા છે. જોઈએ શબ્દાર્થ. અભયારણ્ય એટલે જ્યાં શિકાર કરવાની છૂટ નથી તેવું જંગલ. સહેલાણી તો આનંદી માણસ. કિલ્લો એટલે દુર્ગ. ખાણ એટલે ખનિજ પદાર્થો કાઢવા માટે ખોદેલો ખાડો અથવા છુપો ભંડાર, તેને શું કહેવાય? ખાણ. સ્થાપત્ય એટલે શિલ્પશાસ્ત્ર. શેન્ડ્યુન એટલે રેતીના ભૂવા અથવા લાક્ષણિક આકારોમાં જોવા મળતા રેતીના ઢગલા. વ્યૂહાત્મક એટલે સર્વ સ્થળે ફેલાઈને રહેલું વિશાળ. પરિવેશ એટલે ઘેરાવો અથવા ઘેરો. આતિથ્ય તો અતિથિ સત્કાર, મહેમાનગતિ. તળ પ્રદેશ તો તળિયાનો પ્રદેશ. કર્ણપ્રિય તો કાનને સાંભળવું ગમે તેવું. વાદ્ય એટલે વાજિંત્ર. પરિધાન એટલે પહેરવેશ. કાઠું એટલે શરીરનો બાંધો. ઠસ્સો એટલે ભભકો અથવા રોગ. પૂર્ણ કરતા પહેલા આટલું જાણીએ, થોડુંક જોઈએ. દરરોજ પ્રગટ થતું પત્ર કે છાપું તેને શું કહેવાય? દૈનિક. દર અઠવાડિયે પ્રગટ થતું પત્ર તેને શું કહેવાય? સાપ્તાહિક. શબ્દ સૌ માટે એક શબ્દ અહીંથી બની શકે છે. 15 દિવસે પ્રગટ થતું પત્ર તો તેને શું કહેવાય? પાક્ષિક. મહિને પ્રગટ થતું પત્ર તેને શું કહેવાય? માસિક. 3 મહિને પ્રગટ થતું પત્ર તેને શું કહેવાય? ત્રૈમાસિક. 6 મહિને પ્રગટ થતું પત્ર તેને શું કહેવાય? અર્ધવાર્ષિક. ત્યારબાદ 12 મહિને પ્રગટ થતું પત્ર તેને કહેવાય? વાર્ષિક. સમય સમય પ્રગટ થતું પત્ર તો સામયિક. હાથે લખાઈને બહાર પડતું તો હસ્તલિખિત કહેવાય છે. પૂરક વાંચન. ચાલો નિબંધ લખીએ. સમજણ તે આપણા બેની ચંદ્રકાંત શેઠની આ રચના છે. જોઈએ એમાં. સમાનાર્થી. હલેસું તો હોડી ચલાવવાનું લાકડાનું સાધન. જ્યોતિ તો તેજ અથવા પ્રકાશ. ઘોડલા એટલે ઘોડા. મધુરપ એટલે મધુરતા. હળ લાકડા એટલે જમીન ખેડવાના ઓજાર. અને વાટ એટલે શું થાય? દિવેટ.
રામ રાજ્યના મોતી, ત્રીજો પ્રકરણ. બંધુ એટલે ભાઈ, અવધ એટલે અયોધ્યા નગરી, મજલ એટલે એક દિવસની મુસાફરી જેટલું અંતર, તો તેને શું કહેવાય? મજલ. કાક એટલે કાગડું, નિર્જન એટલે જ્યાં માણસો ન હોય તેવું અથવા ઉજ્જર, સમેત એટલે સહિત અથવા સાથે, ઘડી એટલે ક્ષણ, સમયનો એક ભાગ છે, ઝવેરી તો દાગીનાનો વેપારી, ગાડીઓ એટલે ગાંઠવાળું ગોળાકાર દોરડું, કરડી આંખ એટલે ગુસ્સો દર્શાવતી આંખ, પારણું એટલે ઉપવાસ છોડવો, હઠ એટલે જીદ, ખોટો આગ્રહ, લાડ એટલે વહાલ, પ્રેમ અથવા હેત, કોળિયો એટલે મોંમાં એકવાર લઈ શકાય તેટલું ભોજન, પ્રતિહારી એટલે ચોકી પહેરો કરનારો અથવા દરવાન, ગજ એટલે કાપડ માપવાની લોખંડની પટ્ટી, અહીં લંબાઈ ભરવાનું પ્રમાણ. ત્યારબાદ કહેવાતો રૂઢિપ્રયોગ જોઈએ. જૂઠાને માથે છીંક એટલે ખોટી વ્યક્તિની સજા, માગ્યા મેહ વરસવા એટલે જે માંગે તે મળવું, કાપો તો લોહી ન નીકળવું એટલે ભૂંઠા પડી જવું અથવા છોભીલા થઈ જવું, પટ્ટણનું દટ્ટણ થઈ જવું એટલે ખંડેર થઈ જવું. મહત્વ ના લાગે છે આ નવા નવા જેવા છે, હવે આપણે વાંચ્યા ને એટલે નવા જેવું લાગે. કાલે સુરેશ દલાલની રચના છે. અમથું એટલે અહીં એવડું, બૂંદ એટલે ટીપું, કડી એટલે ખીલ્યા વગરનું ફૂલ, કેડી એટલે સાંકડો પગ રસ્તો અથવા પગદંડી, પંથ એટલે રસ્તો, ગુલાબી અહીં મજેદાર મજાનું, જોટો એટલે એક વસ્તુની બધી રીતે મળતી આવતી બીજી વસ્તુ, બે સરખી વસ્તુઓની જોડ, સ્મિત એટલે મલકાત. ત્રીજો પ્રકરણ રામ રાજ્યના મોતી, ને સુરેશ દલાલ નો આપણે 2 વાર લઈ લીધો. ચાલો ત્રીજો છૂટી ગયો તો તે જોઈ લઈએ. નહીં છૂટ્યો, 2 વાર આવી ગયું. ચાલો કોઈ વાંધો નહીં. તો આપણું અહીંયા પ્રકરણ બધા પૂરા થાય છે અને પુસ્તક પણ પૂર્ણ થાય છે. આશા છે આજનો લેક્ચર આપને ગમ્યું હશે.